રાજકોટના આજી ડેમમાં 4 લોકોના ડૂબી જવાથી મોતના સમાચાર સામે આવ્યા છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે આજી ડેમના છે। આજી ડેમ ખાતે ઘાંચીવાડ વિસ્તારના 4 લોકો જે છે તેઓ અહીંયા આવ્યા હતા અને તેઓ અહીંયા જ્યાં મોગલ માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા આવ્યા હતા। ત્યારબાદ એક વ્યક્તિ છે તે હાથ પગ ધોવા આજી ડેમમાં ગયો હતો અને તેમનો પગ લપસતા અથવા તો કોઈ કારણોસર તે આજી ડેમમાં ગયા હોવાથી તેઓ ડૂબવા લાગ્યા હતા। ત્યારબાદ બીજા જે વ્યક્તિ છે તેઓ તેમને બચાવવા જતા એમ એક બાદ એક વ્યક્તિ બચાવવા જતા 4 લોકો ડૂબી જવા હોવાનું સામે આવ્યું છે અને 4 લોકો જે છે તેમના મૃત્યુ થયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। આપ જે પ્રકારે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે 3 વ્યક્તિઓ છે તેમના મૃતદેહ અત્યારે ફાયરની ટીમ છે, રાજકોટ મહાનગરપાલિકાની ફાયરની ટીમ છે તેમના દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ એક વ્યક્તિ જે છે તેમની શોધખોળ અત્યારે ચાલી રહી છે। તેમના મૃતદેહની શોધખોળ અત્યારે ચાલી રહી છે। ફાયરની ટીમ છે તેમના દ્વારા અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી છે। અહીંયા ફાયર અધિકારી છે। સર, 3 લોકો અત્યાર સુધી મળી આવ્યા છે, આખી ઘટના જે છે તે કઈ રીતે બની છે? લગભગ અમને 4-4:30ની આજુબાજુ રાજકોટ ફાયર કંટ્રોલમાંથી કોલ હતો કે આજી ડેમ આરકેના ગેટ પાસે ભાવનગર રોડ ઉપર 3-4 જણા નાવા પડ્યા છે અને લગભગ ડૂબી ગયા છે એવા સમાચાર હતા। અમે તાત્કાલિક ઘટના સ્થળે બેડીપરા ફાયર સ્ટેશનની ટીમ રેસ્ક્યુના સાધનો અમારા માણસો સાથે પહોંચ્યા છીએ। 3 બોડી અમે રિકવર કરેલ છે અને 1 બોડીની શોધખોળ અત્યારે ચાલુ છે। બિલકુલ, ક્યાંના હતા, ક્યાંના રહેવાસી હતા એવું કંઈ સામે આવ્યું છે ખરા? એના જે રિલેટિવ છે અત્યારે આવ્યા છે, એટલે પ્રાથમિક માહિતી એવી છે લગભગ જિલ્લા ગાર્ડન પાસે જ રહે છે એ લોકો અને બધા પોતે એકબીજા રિલેટિવ જ છે બધા। સર, અત્યારે કેટલા લોકો શોધખોળ હાથ ધરી રહ્યા છે? અત્યારે અમારી બેડીપરાની ટીમ છે ને લગભગ 10 જણા અમારા ફાયર જવાનો છે। બિલકુલ, આપને અહીંયા સીધા દ્રશ્યો બતાવીશ કે જે વ્યક્તિ છે કે જેઓ હજુ પણ લાપતા છે તેમની શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। જે ફાયર વિભાગની જે ટીમ છે તેમના દ્વારા 8 થી 10 લોકો જે છે ફાયરના તે તરવૈયાઓ છે તે અત્યારે શોધખોળ જે છે તે કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઘાંચીવાડ વિસ્તાર છે ત્યાંથી મોગલ માતાજીના દર્શન કરવા માટે 4 લોકો આવ્યા હતા, જેમાંથી 2 વ્યક્તિઓ જાદવ પરિવારના હોવાનું અત્યારે હાલ સામે આવી રહ્યું છે। ફાયર વિભાગ છે તેમના દ્વારા સતત અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે। એમ્બ્યુલન્સ છે તેમને પણ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સ્થાનિક પોલીસ છે તે અત્યારે અહીંયા પહોંચી ચૂકી છે। ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે પણ અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે। મોગલ માતાજીનું આ ટેકરી ઉપર આજી ડેમના કિનારે અહીંયા મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરવા આવ્યા હોવાનું અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે અને દર્શન કરવા બાદ અહીંયા જ્યારે આજી ડેમમાં હાથ પગ ધોવા આવ્યા હતા તે સમયે આ દુર્ઘટના ઘટી હોવાનું હાલ સામે આવી રહ્યું છે, પરંતુ હાલ ઘાંચીવાડના 4 વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાનું ડૂબી જવા આજી ડેમમાં ડૂબી જવાથી સામે આવી રહ્યું છે। અત્યારે સ્થાનિક તંત્ર છે એટલે કે જે ફાયર વિભાગ છે તેમના દ્વારા હજુ પણ એક જે મૃતદેહ છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। મારું નામ આખી ઘટના શું હતી? અમારે ઘટના અહીંયા ખોડિયાલમાંનું ઉપર મંદિર છે, ત્યાં માતાજીના મંદિર અમે દર્શન કરવા આવેલા હતા। ત્યારે થોડીક વાર માઇન્ડ ફ્રી કરવા અમે અહીંયા ડેમે જોયું, પણ તો ત્યાંથી અમે ડેમે માઇન્ડ ફ્રી કરવા તો નીચે આવ્યા બધા જ નીચે આવીને તો હજી તો બધા જ વાતચીત કરતા હતા અને થોડીક વાર થઈને તો મારા મોટો ભાઈ હતો, તેનું નામ રોહિત હતું, તે અંદર આમ થોડીક વાર અહીંયા માઇન્ડ ફ્રી કરવા અહીંયા કિનારે બેઠો હતો, તો હરવે તે આગળ વધતો ગયો એને નહોતી ખબર કે અહીંયા ઊંડાઈ છે, તો એ આગળ વધતો ગયો તો આગળ એક ઊંડો ખાડો હતો, તે ખાડામાં એ અંદર જતા તે રાડું પાડતા, તો તેની પાછળ મારા 2 ભાઈ હતા, એક માસીનો છોકરો હતો અને એક તેનો જ સગો ભાઈ હતો ધવલ કરીને, અને એકનું નામ ધ્રુવ હતું। તે અંદર જતા તેને બચાવતા, પણ તે બહાર આવતા પણ તેનો પાણીનો ફોર્સ જ એટલો હતો ને તો એને અંદર ખેંચી જ જતા હતા। પણ તેની પાછળ મારા કાકા હતા, મારા કાકાને જાણ કરી અમે, તેને જાણ કરતાં અમે તે જોઈને તેને તરતા આવડતું હતું, તો તેને તરતા આવડતું તે લોકોને બચાવવા ગયા અંદર, બચાવતા તે અંદર ગયા પણ બચી શક્યા નહીં, કેમ કે પાણીનો ફોર્સ એટલો હતો, ઘણું જ બધું ઊંડું હતું એક તો પાણી, અને ત્રણેય એક સાથે માથે પડ્યા ને તો તેના કારણે તે તરી શકતા નહોતા અને પાણીનો ફોર્સ પણ એટલો હતો, તેના કારણે તે પણ મૃત્યુ પામ્યું। હા, તેની માથે 3 જણા પડ્યા અને પાણીનો ફોર્સ એટલો હતો, એક ઊંડું હતું, તેના કારણે તેનું પણ ન થયું। તમે કેટલા લોકો નાવા ગયા હતા? નાવા તો 5 જણા જ હતા, પણ બધા આવી ગયા હતા બારે, અને હવે તો પૂરું થતું અમે રિક્ષા ધોવા આવ્યા હતા, પછી નીકળી જતા હતા। પ્રતિબંધિત વિસ્તાર છે, તમે તમારા પરિવારજનો ગુમાવ્યા, તંત્રને શું કહેવા માંગશો? કોઈ સિક્યુરિટી રાખવી જોઈએ અહીંયા? હા, પણ એમ કરવું જ જોઈએ, એમ તો અહીંયા સિક્યુરિટી રાખવી જોઈએ અને ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ।
આપણે આજી ડેમ ખાતે મોગલ માતાનું મંદિર છે. આજે બપોર પછી ભરતભાઈ જાદવ કરીને છે જે રિક્ષાના ઓનર છે, એ પોતાની રિક્ષામાં પોતાના બે દીકરા અને પોતાની સાળીના દીકરા સાથે અહીંયા આવેલા. મંદિરે દર્શન કરી અને આ રિક્ષા એમણે પાર્ક કરી અને આ ડેમની અંદર એમાંથી ગમે તે એક જણ હાથ પગ ધોવા અથવા તો નાવા પડ્યું હશે એવું મારી પ્રાથમિક ઇન્ક્વાયરીમાં જાણવા મળેલું છે. અને એને ડૂબતા બચાવવા માટે બાકી અન્ય જે છે એ એમના સંતાનો પણ અંદર પડ્યા અને ચારેનું દુઃખદ ડૂબવાથી મરણ થયું છે. આપણા ફાયર બ્રિગેડના જવાનોએ એમાંથી 3ની ડેડ બોડી શોધી કાઢેલી છે અને એકની હજુ હાલમાં શોધખોળ ચાલુ છે. પ્રતિબંધિત એરિયા છે. હાજી. શું કહેશો? આ ઉનાળાની ગરમી છે અને ઘણાને એવું થાય કે ઠંડક માટે નાહવા માટે જઈએ, પરંતુ આ જાહેર પ્રતિબંધિત વિસ્તાર છે, એમાં જાહેરનામું પણ છે. કોઈ પણ ડેમ, નદી, કેનાલ, કોઈ પણ એવી જગ્યાએ નાહવા માટે કે હાથ પગ ધોવા માટે પડવું જોઈએ નહીં. અને તમામ માતા પિતાએ પણ એવું ધ્યાન રાખવું જોઈએ કે એમના સંતાનો પણ આવી રીતે કે અજાણ્યા પાણીમાં ન જાય.